મંગલાચરણ કર્યું. મમ નામ ગમ મમ નામ પાપમ પાપમ ગલયતી ઇતિ મંગલાચરણમ. આપણા પાપને ઉગાડી નાખે. ઘણીવાર એમ થાય કે કથાની શરૂઆતમાં 15-20 મિનિટ તો મહારાજ શ્લોકો જ ગાયા કરે છે, પણ જ્યાં સુધી મંગલાચરણ ન થાય ત્યાં સુધી મારા ને તમારા મનમાં રહેલા વિકારો દૂર નથી થતા. વચમાં વચમાં જય બોલવાની, મન પવિત્ર બને, વાણી ઉચ્ચારવાની, વાણી પવિત્ર થાય અને મસ્તક નમાવાથી કાયા પવિત્ર થઈ જાય છે. કૃષ્ણ કનૈયા એટલે 7 દિવસનો આ એક વર્ગ છે. કોઈ સીવણ ક્લાસનું શીખવાડે, કોઈ સંસ્કૃત ભણાવે, કોઈ ગણિતના ક્લાસ કરાવે. આ ભાગવતજી મૃત્યુ કેમ પ્રાપ્ત થાય સારી રીતે એનું શિક્ષણ આપે, એટલે મરવાનું શીખવે. હમણાં વચમાંથી કોઈ ભાઈ ઊભા થઈને કહેશે, મહારાજ અમારે મરવું નથી, આ મરવાનું શિક્ષણ શીખવાડશો, કાલથી અમે આવશું નહીં. કોને મરવું ગમે? મેં કર્યું એમ કરતા કહીએ મરવું નથી ગમતું. મનવું જાણે મેં કર્યું અને કરતલ બીજા કોઈ આદર્યા સુવચન હરી કરે સો. અરે મૃત્યુ તો આનંદનો સમય છે, પ્રભુને મળવાનો આનંદ થાય. કરલે શૃંગાર ચતુર અલબેલી, साजन के घर जाना होगा. आज नहीं तो कल जाना ही है. कोई नहीं रहा इधर, न राम रहे न कृष्ण रहे, सबको जाना पड़ा. तो भाई जब तक है तब तक हरि ना नाम भजन तो कर लो. પછી શરીરનું વજન વધે અને ભજન ન વધે તો ચાલે નહીં. એટલે આપણને જન કહે છે કે હે જન ભજન કર. વૈષ્ણવજન તો તેને કહીએ. એટલે શું? બીજાની પીડાઓને જાણી એ પરમાત્માના ભજનમાં લાગી જાય. આ શરીર પંચ મહાભૂતથી બનેલું, પંચ તાન્માત્રાઓ, પંચ જ્ઞાનેન્દ્રિય, પંચ કર્મેન્દ્રિય છે. આ ગ્રંથનું નામ છે શ્રીમદ ભાગવતમ. અને બીજો જ જ્ઞાનો એવો ગ્રંથ શ્રીમદ ભગવત ગીતા. આમાં ફરક છે. હા, ત્યાં આપણે ભાગવત ગીતા કહીએ છીએ, પણ ભાગવત ગીતા નહીં, શ્રીમદ ભગવત ગીતા અને શ્રીમદ ભાગવત. શ્રી એટલે કોણ? શ્રી રાધા. અને ભાગવતનો અર્થ આપણે સમજ્યો, આ ભગવાન કૃષ્ણની પૂજા, એક શક્તિ એટલે રાધાની પૂજા છે. ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રી અને પુરુષ બંને પૂજાય છે. શિવ કહો એટલે પાર્વતીમાં આવી જ જાય, રામ કહો એટલે સીતાજીને આવવું જ પડે, કૃષ્ણ કહો તો રાધા આવી જાતી. એક જ સનાતન હિન્દુ ધર્મ એવો છે કે જ્યાં બંને પૂજાય છે. અને આપણને આપણા ધર્મ માટે ગૌરવ નથી. આપણે વિચારીએ કે આ ધર્મમાં તો બધા બહુ દેવતાઓ છે. ટુ મેની ગોડ્સ, ગોડેસીસ. હુ ઇઝ ધ બિગ ગોડ? કોણ મોટા ભગવાન છે? આવી શંકાઓ કરી અને ધર્મથી વિખૂટા પડી. એવું ના કરીએ. ભગવાનની પાસે જઈએ, શાસ્ત્રનું ચિંતન કરીએ. વાદે વાદે જાયતે તત્વબોધા. જેમ જેમ શાસ્ત્રનો વાદ કરીએ, વિવાદ નહીં કહા, इसलिए भगवान कृष्ण ने अर्जुन के साथ संवाद किया है. वादे वादे जायते तत्वबोधा. જેમ જેમ આપણે શાસ્ત્રનું ઊંડાણમાં જઈએ, મંથન કરીએ, તો એમાંથી તત્વબોધ થાય, એટલે ભગવત પ્રાપ્તિ થાય છે. કોણ એ ઈશ્વર છે? કોને ચિદાનંદમય દેહ તુમારી, વિગત વિકાર જાન અધિકારી. જે અધિકારી હોય ને એને જ આ ચિદાનંદના સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. માણસ ભેગા વધારે થાય ને વધારે સાંભળે એનું મહત્વ નથી. આપ સૌ બધા ભાગ્યશાળી છે. નહીં તો સોફા ઉપર લાંબા બેસી
પગ કરી ટીવી જોતા હોઈએ અને સમયને બરબાદ કરતા રહીએ, પણ મારા અને તમારા ઉપર ભગવત કૃપા થઈ છે એટલે ભગવાન આટલે સુધી લઈ આવ્યો. એની કૃપા સિવાય કંઈ શક્ય છે જ નહીં. આપ આવ્યો છે એટલે આપની પ્રશંસા કે વખાણ નથી કરતો, આ નગ્ન સત્ય છે. ઉપકાર તમારા ભારી રે હો શ્રીનિવાસા, ઉપકાર તમારા ભારી રે હો શ્રીનિવાસા, હું દેખું વારે વારે રે હો શ્રીનિવાસા, હું દેખું વારે વારે રે હો શ્રીનિવાસા. આપણે બધા આનંદ સ્વરૂપ છીએ. આનંદમ બ્રહ્મણો વિદ્વાન ન બિભેતિ કદાચને. આ રસની પ્રાપ્તિથી રસો વૈ સહા રસમિ એવમ અયમિતિ જીવ લબ્ધ્વા આનંદી ભવતુ. સંસારના પદાર્થો ગમે એટલા ખાઈએ, ગમે એટલા પીએ, પણ આનંદ કેવલ હરિરસમાં જ છે. બ્રહ્માનંદની પ્રાપ્તિ પ્રભુના રસ સિવાય ક્યાંય નથી. મેં માગ્યું જે તે આપ્યું, દુઃખ પડતા પહેલા કાપ્યું. મેં મન નિજ પદમાં તે સ્થાપ્યું રે હો શ્રીનિવાસા, ઉપકાર તમારા ભારી રે હો શ્રીનિવાસા. आइए श्रीमद् भागवत जी में प्रवेश करें, भगवान का मंगलाचरण करें. सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयम नमः. સત સ્વરૂપ છે ભગવાન, ચિત સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. અહીંયા ભગવાનનો પરિચય આપ્યો છે. ભગવાનનું સ્વરૂપ કેવું ભગવાનનું? તો ભગવાન સત સ્વરૂપ છે, ચિત સ્વરૂપ છે, આનંદ રૂપ છે. ત્રણ પ્રકારની ભક્તિની પરાકાષ્ઠા છે: જ્ઞાન ભક્તિ, કર્મ ભક્તિ અને ભક્તિ સ્વયં. એટલે કર્મ, જ્ઞાન અને ભક્તિ જે જ્ઞાનીઓ છે એમની આ પહેલું મંગલાચરણ એટલે પ્રથમ પંક્તિ છે. સચ્ચિદાનંદ રૂપાય. જ્ઞાનીઓ કહે છે ભગવાનને કે હે પ્રભુ, આપ સત સ્વરૂપ છો, ચિત સ્વરૂપ છો, આનંદ સ્વરૂપ છો. જ્ઞાની ભક્તિઓએ ભગવાનને પ્રાર્થના કરી અને પછી વિશ્વોત્પત્ત્યાદિ હેતવે. ભગવાન કરે શું? તો કહ્યું વિશ્વનું પાલન, પોષણ અને વિસર્જન. ભગવાન સર્જન કરે પણ મોહ નથી, પાલન કરે અહંકાર નથી, અને વિસર્જન કરે તો શોક નથી. હું તમે કંઈક બનાવીએ તો આપણને અહંકાર આવે, આ હું કરું છું, આ મેં કર્યું. પણ ભગવાન ક્યારેય એવું કહેતા નથી. ઈશ્વરને અહંકાર છે જ નહીં. ભગવાન કહે છે ગીતાજીમાં, અહંકાર ઇતિ યમ્મે ભિન્ના પ્રકૃતિ રષ્ટતા. ભલે 8 પ્રકૃતિમાં આવતું એક પ્રકૃતિ છે, પણ ભગવાન અહંકાર રહિત છે. ભગવાન કરે શું? ભગવાનનું કાર્ય શું? તાપત્રય વિનાશાય. મિત્રો, 3 તાપને દૂર કરે: આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક. આધિ એટલે શું? મનથી રોગ થાય એને આધિ કહેવાય. વ્યાધિ શરીરથી રોગ, અને ઉપાધિ એટલે સંસારના દુઃખો. ફોન નહોતો ત્યારે દુઃખ હતું, અને ફોન આવ્યો
તો આખો દી રીંગ વાગ્યા કરે, એટલે દુઃખ. ફિર સુખ હૈ કહા? ક્યાં ખોવાઈ ગયું હોય? ભગવાનની પાસે માંગીએ તો ભગવાન દુઃખ નથી આપતા, કારણ એ પોતે જ દુઃખ રહિત છે. એ તો સતચિત આનંદમય સ્વરૂપ છે. ત્રણ પ્રકારના કાર્ય કરે. ભગવાનને વંદન કર્યા. વંદન એટલે વફાદારી. ભગવાનને નમન કરીએ, પ્રણામ એટલે પ્રામાણિકતા, અથવા નમન કરીએ એટલે નમક હલાલ. સંસ્કૃતમાં બે શબ્દ આપ્યા છે, કૃતજ્ઞ અને કૃતજ્ઞ. કરેલું જાણે એટલે કોઈનું આપણે કામ કર્યું હોય તો એ યાદ રાખે, એને કહેવાય કૃતજ્ઞ. અને કરેલું કામ હણી નાખે એને કહેવાય કૃતજ્ઞ. પણ પ્રભુ આ ત્રણ કામ આખા સંસારને માટે કરી રહ્યા છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ. 88,000 ઋષિઓ ભેગા થયા છે. અજ્ઞાન રૂપી અંધકાર વ્યાપ્ત છે. જીવની ઉપર કૃપા કરવા માટે શૌનકાદી ઋષિઓએ સૂતજીને પૂછ્યું કે એવું કયું કર્મ કરીએ જેનાથી અમારું મંગલ થઈ જાય, આ દુઃખ દૂર થાય, આસુરી વૃત્તિ જતી રહે, પ્રાણી માત્રનું કલ્યાણ કઈ રીતે થાય, અને ચિંતામણી મળે તો અમારું જીવન ચિંતાથી રહિત થાય. એટલે ઋષિઓએ કહ્યું, સાંભળો, કલ્પવૃક્ષમાં પણ એ સામર્થ્ય નથી. કલ્પવૃક્ષની નીચે બેસી જઈએ અને કલ્પવૃક્ષ પાસે માંગીએ તો એ બધું આપે, પણ ભગવાનનો સાક્ષાત્કાર ન કરાવી શકે. પૈસા મળી જાય, વસ્તુ મળે, યશ મળે, કીર્તિ મળે, પણ હરિનામની કૃપા હરિના નામથી જ મળે. અને ફરી ફરી એ હરિને યાદ ત્યારે મળે. આધિ વ્યાધિ ઉપાધિ આ બધું જ દુઃખ દૂર ભગવાન કરી શકે. ગુરુ કૃપાનો પ્રસાદ હોય તો પછી પ્રભુ પ્રસાદ મળે જ. મહાત્મ્યના 6 અધ્યાય, એ 6 અધ્યાયમાં 3 અધ્યાય ઈષ્ટની પ્રાપ્તિ અને 3 અધ્યાય અનિષ્ટનો વિનાશ, એટલે દુઃખનું નિવારણ. સુતજીએ કહ્યું, આ સંસારમાં મોટામાં મોટી બીક હોય, ડર હોય તો મૃત્યુની છે. કાર કોળીઓ કરી અને મનુષ્યને ખાઈ જાય છે, તો પછી જીવ તું શાને ગુમાનમાં રહે છે, શેનું અભિમાન કરે છે? હરિને ભજને, હરિનું નામ લે. જીવ શાને ફરે છે ગુમાનમાં, અભિમાનમાં, તાર રે હું બાળાના મકાનમાં, એ તાર રે હું બાળાના મકાનમાં. પ્રણામો દુઃખ શમનઃ તમ નમામિ હરિમ પરમ, નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ. જે હરિનું નામ તમામ પાપોને નાશ કરે છે. એ સ્વાર્થ કાજે કાયમ ભરતો, પરમારથના કામ નથી કરતો. સ્વાર્થ કાજે કાયમ ભરતો, પરમારથના કામ નથી કરતો. એ તને રસ નથી ધણી કે ધ્યાનમાં, અભિમાનમાં, તાર રેવું બાળાના મકાનમાં. આયા હૈ સુજાયેગા રાજા રંગ ફકીર, એક સિંહાસન ચઢી ચલે, એક બંધે જંજીર. જીવ શાને ભરે છે ગુમાનમાં,
અભિમાનમાં તારે રહેવું ભાડાના મકાનમાં એ તારે રહેવું ભાડાના મકાનમાં કૃષ્ણ કનૈયા લાલ કી જય. અમુક લોકો ભોજન કરીને આવ્યા છે, અવાજ તો કાઢો. અમુકે જમ્યા નથી, અમુક ભૂખ્યા છે, એટલે કદાચ અવાજ ન નીકળે. પણ જે પ્રસાદ લઈને બેઠા છે, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. આવું રાખો એટલે મને એવું લાગે કે તમે જાગો છો, સાંભળો છો. ખૂબ પ્રસન્નતા છે આજ પ્રભુની કૃપાથી. આપણા બધા જ સોસાયટીના પરિવાર દ્વારા આટલો સરસ ઉત્સાહ અને આનંદ. મનોરથી પરિવાર ભાગ્યશાળી છે. ભાગ્ય બિનુ નર પાવત ના. ભાગ્યમાં હોય ને તો જ મળે, નહીં તો એમને ન મળે. પૈસા હોય ને કથા કરી લઉં, શક્ય નથી. સમય મળે તો કથા થઈ શકે, સંપત્તિ મળે તો કથા થઈ શકે, અને સ્વાસ્થ્ય સારું આવવું જોઈએ તો કથા થઈ શકે. અને એમાં ચોથું આ ત્રણેય ભેગા થાય એટલે સન્મતિને આવવું પડે. શરીર સારું ન હોય તો કથા શક્ય નથી, બેસી ન શકાય. શરીર સારું હોય તો સંપત્તિ ના હોય, શરીર હોય સંપત્તિ હોય તો સમય ન હોય. ભાગમ ભાગી. આ બધું ક્યારે ભેગું થાય? જ્યારે ભગવત કૃપા થાય ત્યારે. ઈશ્વરની કૃપા, એ જ મારો શબ્દ હતો કે ભગવત કૃપા સિવાય કંઈ નહીં. પરીક્ષિત મહારાજને તો 7 દિવસ હતા, એને ખબર હતી કે હું 7મે દિવસે મરીશ અને મારું ને તમારું કંઈ નક્કી નથી. અને છતાંય ગુમાનમાં 7 દિવસની અંદર પરીક્ષિતે પોતાનો ઉદ્ધાર કર્યો. સુખદેવજીના શરણે ગયો. પણ જ્યારે આ ધરતી ઉપર અમૃત આવ્યું, કથા અમૃતનું, ત્યારે દેવતાઓને ખબર પડી. સુધા કુંભમ ગૃહત્વૈવ દેવાસ્તત્ર સમાગમ. દેવતાઓ દોડતા દોડતા અમૃતનો કુંભ લઈ આવ્યા અને સુખદેવજીને કહ્યું કે અમે તમને આ કુંભ આપી દઈએ, તમે અમને કથામૃત આપો. વિનિમય કરવાની વાત કરી. પણ સુખદેવજીએ કહ્યું કે તમે સોદો કરવા આવ્યા છો. ક્યાં કથામૃત અને ક્યાં તમારું આ અમૃત? સ્વર્ગનું અમૃત પીએ તો કદાચ આપણે સ્વર્ગમાં જઈએ, અને અમૃતનું જ્યારે સમય પૂરો થાય સ્વર્ગનો, એટલે પાછું આવવું પડે. ગીતાજીમાં એનો ઉલ્લેખ છે કે જ્યારે આપણું પુણ્ય પૂરું થાય, ક્ષીણે પુણ્યે મર્ત્યલોકમ વિશંતિ. પુણ્ય ક્ષીણ થઈ જાય એટલે પાછા ભગવાન અહીંયા મૂકી દે. પણ જ્યારે કથાનું અમૃતપાન કરી લઈએ તો પછી જીવન પરમાત્મામાં ભળી જાય. કથામાં કદાચ 7 દિવસ ના આવી શકીએ તો એકાદ દિવસ ના હોય તો અડધો દિવસ ન હોય તો અડધો કલાક, નિમિષ ક્ષણ માત્ર ત્રીજો ભાગ પણ આવીએ તો ભગવાન કહે છે એવા ભક્તનું હું કલ્યાણ કરું. એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયા તુલસી સંગત સાધુ કી કટે કોટી અપરાધ. દેવતાઓ સ્વાર્થી છે. સુર નર મુનિ સબ કી હરીતિ, સ્વાર્થ લાગી કરહી સબ પ્રીતિ. હું તમે આ સંસારમાં સ્વાર્થી જોડાયેલા છે. દેવતાઓ સ્વાર્થવશ આવ્યા, પણ ચોખ્ખી ના પાડી કે ક્યાં એ અમૃત અને ક્યાં આ કથામૃત. ક્વ સુધા ક્વ કથા લોકે ક્વ કાચ ક્વ મણિર્મહા. ઉદાહરણ આપ્યું કે કાચ અને મણીને સરખાવો છો. ભગવાનને તો ઓળખવો પડે. જાને ન બીનું નહીં હોય પરતીતી, બીનું પરતીતી હોય નહીં પ્રીતિ. એ
ભગવાનને જાણી નહીં ત્યાં સુધી એના પ્રત્યે પ્રેમ ક્યાંથી જાગે? આ કથા વેચવાની નથી, કથા વહેંચવાની છે. બેચે નહીં, इसको बांटा जाए. એ જ આ કથામૃતની વિશેષતા છે. અને આનાથી અભયત્વ પ્રાપ્ત થાય. એટલે દીર્ઘજીવી જીવવા કરતા દિવ્ય જીવી જીવું જીવન જીવ. ભલે ઓછું જીવન જીવાય પણ સારું જીવાય. એટલે વિષ્ણુરાત અને બ્રહ્મરાત એટલે સુખદેવજી અને પરીક્ષિત મહારાજ બંને હવે કથાના પ્રારંભની અંદર પરીક્ષિતને કેમ પરમપદ પ્રાપ્ત થયો ચકિત આશ્ચર્યચકિત થયા. પેલો અમૃતપાન કરીએ તો થોડો સમય આપણને કદાચ લાભ મળે, પણ કથામૃત તો સતત નિરંતર. ત્રાજવામાં તોલીએ ને તો કથામૃતની વિશેષતા વધી જાય. પછી બધા ઋષિઓ ભેગા થયા, ધ્યાન ભજન આદિમાં મસ્ત હતા. સાંભળ્યું કે આ કથા થવાની છે એટલે બધા ઋષિમુનિઓ દેવતાઓ બદ્રીનાથથી મધ્યના ભાગમાં હરિદ્વાર આવ્યા અને નીચે જે બધા રતા હતા ઉપર હરિદ્વારમાં ગયા. આનંદ નામનો તટ હતો, ત્યાં ઋષિમુનિઓ ભેગા થયા, ભગવત ચર્ચા થઈ. કથા જ માત્ર જેનું જીવન છે એવા પરીક્ષિત મહારાજને સંભળાવવા સુખદેવજી મહારાજ લાલાયિત છે. પણ કથા એ પ્રકારની છે કે એક વખત નારદજી બહુ ચિંતાતુર. હરિના દાસ કભી નહીં ઉદાસ. હવે સંત જો ઉદાસ હોય તો મારી તમારી સ્થિતિ શું થાય? સંતને ચિંતા થઈ. અને સંત કેવા હોય? સંત ચિંતા ન કરે, સંત ચિંતન કરે. ફિકર સબકો ખા ગઈ, ફિકર સબકા પીર, फिकर की खाकी करे उसका नाम फकीर. નારદજીએ કહ્યું બધા તીર્થોમાં ફર્યો, પુષ્કર ગયો, કાશી ગયો, પણ ક્યાંય મને શાંતિ પ્રાપ્ત ન થઈ. જ્યાં જોવો ત્યાં કોઈ ધનની લાલસામાં, કોઈ માયાની લાલસામાં, કોઈ વાસનામાં ડૂબ્યો છે. હરિને કોઈ યાદ કરતું નથી. અને એ સંતને ચિંતા થઈ કે આ બધાનું કલ્યાણ કઈ રીતે કરવું. એટલે નારદજીને કહેવાય નારમ દદાતી નારદા. નારદોનો અર્થ થાય જ્ઞાન, અથવા બીજો અર્થ કરીએ ન અરમ, એના કોઈ શત્રુ નથી. દેવતાઓ પણ પૂજે, દૈત્યો પણ પૂજે. એટલે નારદજીને દેવર્ષિ કહેવાય છે. અને ભાગવતજીમાં આગળ એક જગ્યાએ આવશે જ્યારે નારદજી ભગવદમય બન્યા એટલે ત્યાં શ્રી લાગ્યો. શ્રી નારદ ઉવાચ. આ શ્રી શબ્દ બહુ કિંમતી છે. નારદજીએ બધાની ચિંતા કરી, વિચાર કર્યો. ત્યાં જોયું એમને કોઈક આશ્ચર્ય. બે પુરુષ અને એક સ્ત્રી, જ્ઞાન અને વૈરાગ્ય એમને પંખો નાખતી હતી. એ ભક્તિ હતી. ત્યાં કને નારદજી નીકળ્યા એટલે અવાજ લગાવ્યો કે હે સાધુ મહારાજ ઉભા રહો. અરે પણ સાધુની ક્ષણ ને કણ બહુ મહત્વની છે. સાધુ કણ પણ ગમે ત્યાં ન લે. અમારા ગુરુજી તો એમ કહેતા ક્ષણશઃ કણશશ્ચૈવ વિદ્યામ અર્થમ ચ ચિંતયેત ક્ષણ ત્યાગે કુતો વિદ્યા કણ ત્યાગે કુતો ધનમ. એક એક ક્ષણ જતી રહે ને તો પછી વિદ્યાનું ચિંતન ન થઈ શકે. નિત્ય ચિંતન હોવું જોઈએ. સવારથી ઉઠતા જ વિદ્યાનું ચિંતન. અને એક એક કણ ભેગો કરીએ ત્યારે ધન ભેગું થાય છે. આ નાના વિદ્યાર્થી મિત્રોને ખબર ન હોય, પણ મને તમને ખબર છે કે એક એક કણ એટલે એક એક પૈસો ભેગો થાય એ કેટલો સમય લાગે છે. સાધુની ક્ષણ બહુ મહત્વની છે. પણ આપ ઊભા રહો, તાપને નષ્ટ કરો. નારદજીએ કહ્યું કાશીત્વમ, તું કોણ છે? આ બંને બીજા બે પુત્ર કોણ છે? શા માટે રોવે છે? કહ્યું હું ભક્તિ છું. અને જ્ઞાન અને વૈરાગ્ય
હું યુવાન છું અને મારા દીકરા બને વૃદ્ધ છે. કેવી ગતિ છે, ભગવાનની અકળ લીલા છે. ભાઈ, કોઈ ભૂખ્યો હોય અને એને અન્ન મળે તો એ તુષ્ટ થાય, એમ કોઈ વૃદ્ધ થયા હોય અજ્ઞાનથી તો એ ભગવાનના નામથી પુષ્ટ થાય છે. માને છે ને માતૃત્વ ન મળે તો એ માતૃત્વ પૂર્ણ ન ગણાય, એ માં ન થઈ શકે. એમ જ્ઞાન અને વૈરાગ્ય જો ભક્તિમાં ન હોય તો એ ભક્તિ વાંજણી કહેવાય. જ્ઞાન જરૂરી છે અને જ્ઞાનની સાથે ભક્તિ પણ જરૂરી છે. એકલી ભક્તિ પણ કાંઈ ન કરી શકે, જ્ઞાન પણ જોઈએ, भक्ति पण જોઈએ અને સાથે वैराग्य हो. जीवन ऐसा होना चाहिए कि कोई अपने से प्रेरणा ले. सिंपल लिविंग, हाई थिंकिंग. दुनिया भले ने कहा करे कि तमे तो पैसा बचावी अने कपड़ा पण सादा पहरो छो. कहने दो इस संसार को, कुछ भी कहे, हम अपनी मस्ती में रहे. आज साचू जीवन छे. હું બધે ફરી પણ આ બાળકોનો જ્ઞાન ને વૈરાગ્યનો ઉદ્ધાર ન થયો. પણ વૃંદાવનમાં ગઈ ત્યારે ક્યાંક કોઈક નવ યુવતી નાચી રહી. એ ધન્ય છે વ્રજભૂમિ કે જ્યાં આજે ભક્તિ નાચી રહી છે. ભક્તિ મૈયાએ પૂછ્યું, બાબા, કલયુગ આટલો ખરાબ છે કે મારા જ્ઞાન અને વૈરાગ્ય બને ઊભા નહીં થતા? ત્યારે નારદજી કહે છે, हे भक्ति महाराणी, यत फलम नास्ति तपसा न योगेन समाधिना तत्फलम लभते सम्यक अरे आ कलियुग એટલા માટે ઉત્તમ છે કે કલિયુગમાં હરિના નામથી મનુષ્ય પવિત્ર થઈ જાય છે. कलियुग केवल हरि गुण गावत नर पावही भवथा. આ સંસારમાં પોરો વિરામ વિશ્રામ મળે છે જ્યારે હરિનું નામ લઈએ ત્યારે. તો ભગવાનના ગુણગાનથી આ બંને ઊભા થશે એવું તાત્પર્ય નારદજી સમજાવે છે. નારદજીએ બોલ્યું, માતાજી, ભગવાને દ્રૌપદીની રક્ષા કરી, ધ્રુવલોકમાં ધ્રુવનો તારો ચમકાયો, પ્રહલાદની રક્ષા કરી, શું આપણની પણ રક્ષા નહીં કરે? કૃષ્ણ ક્વાપી નો ગતા. કૃષ્ણ ક્યાંય ગયા નથી, કૃષ્ણ અહીંયા જ છે. માટે ખેદ ન કરો, એમના સંકીર્તનથી આ બંને બાળકો ઊભા થઈ જશે. ત્યાં તો ભક્તિની બળીમાં મહિમા નારદજીને ગાઈ. પછી તો ધીરે ધીરે જ્ઞાન અને વૈરાગ્યને સ્વસ્થ થવા માટે નારદજીએ ગીતાજીનો પાઠ કર્યો. જ્ઞાન પ્રબુદ્ધતામ શીઘ્ર રે વૈરાગ્ય પ્રબુદ્ધતામ. હે જ્ઞાન આપ ઉઠો, હે વૈરાગ્ય આપ ઉઠો. ગીતાજીનો પાઠ કર્યો, ઉઠ્યા નહીં. કેટલાય શાસ્ત્રો સંભળાવ્યા, ઉઠ્યા નહીં. ત્યારે આકાશમાં વાણી થઈ, હે સુરર્ષિ, તમે જાઓ, સંતોને મળો અને કંઈક સત્કર્મ કરો. હવે નારદજી તો સ્વયં નિત્ય સત્કર્મ કરતા, બ્રહ્માના પુત્ર જેને બ્રહ્માજીએ આ ભાગવતજી પહેલાથી જ આપી દીધેલું, એવા નારદજીને સત્કર્મ કરવાનું શું બાકી રહ્યું? પણ નારદજી નીકળ્યા, બ્રહ્માજીના પુત્ર કેટલાય સંતોને મળ્યા. સંતોને પૂછવા માંડ્યા કે આપ સત્કર્મ જાણો છો? સંતો ડર્યા કે નારદજીને કોણ જવાબ આપી શકે? હે નારદ, આપ સ્વયં મહાન છો. ભાઈ, કોઈ મોટા ડોક્ટર આવીને પૂછે કે મને માથું દુખે છે, તો કોઈ આપણા જેવા એને ગોળી આપી શકે? આપણું કામ નહીં. સ્વયં નારદ મહાન છે. કોઈની પાસેથી જવાબ ન મળ્યો એટલે નારદજી સીધા બદ્રીનાથ ગયા. વિશાલાપુરીમાં આવ્યા
ત્યાં સનક સનંદન